तुलसी गिरिराज धरण की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। पित्रे तु कामा किल गोपकन्या मूरादिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोऽवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना लये निजेति नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निष्ठितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે ઉદ્ધવજી સોનાનો રથ લઈ અને કૃષ્ણ પ્રભુનો સંદેશો લઈ અને નંદ બાવા પાસે અને ગોપીજનો પાસે આવ્યા છે અને એ બોધ આપે છે, કારણ કે જ્ઞાની છે ને, એ તો બ્રહ્મ છે, સર્વત્ર સમાયેલો છે. તમે એને પુત્ર ન માનો, તમે એને બ્રહ્મ માનો. ત્યાર પછી ગોપીઓ એને દેખાડે છે કે ભાઈ જો, અમારા તો એક કામમાં તને કૃષ્ણ બતાવીએ, તું આંખ બંધ કર. મનહર ઉદ્ધવ ભાન ભૂલીને રાધા કૃષ્ણને જોયા રે. જ્ઞાનનો ગર્વ પ્રેમમાં પ્રગટ્યો, આંખે આંસુડા આવ્યા રે. પછી રાધાજી જાય બેઠા હોય છે ત્યાં જાય છે. ઉદ્ધવે અનન્ય ભક્તોને નિહાર્યા. રાધાજી બેઠા છે. ઉદ્ધવે રાધિકાજીનો પ્રણામ કર્યા છે. પછી ભ્રમર આવે છે ઉદ્ધવને ઉદ્દેશી અને રાધાજી ભ્રમર ગીત ગાય છે. એના પછી માં જશોદા કાળી કામળી આપે છે કે ભાઈ જો, આ કામળી છે ને કૃષ્ણને બહુ વાલી હતી, પણ આ ગોપીઓ એને ન આપી. હવે એને હું અહીંયા લટકતી જોઉં છું ને મારા ઘરમાં, તો મને કૃષ્ણની સતત યાદ આવે છે, તો તમે આ એને આપી દેજો.
અક્રૂરના પ્રેમને યાદ કરીને શ્રી કૃષ્ણ એમની અભિલાષા સંતોષવા અક્રૂરજીના ઘરે જાય છે. શ્રી કૃષ્ણને કુંતા પોય અને પાંડવો યાદ આવે છે. એમના સમાચાર જાણવાની ઈચ્છા થાય છે. અક્રૂરજી હસ્તિનાપુર જાય છે. ધૃતરાષ્ટ્રને ઘરે રોકાય છે. યથોચિત શિખામણ આપે છે. પરંતુ ધૃતરાષ્ટ્ર કહે છે કે આ તો જે દુર્યોધન કરે ને એ જ સાચું, હું આમાં કંઈ કરી ન શકું. અક્રૂરજીએ હસ્તિનાપુરથી આવીને શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્ર અને તેના દીકરાઓ દ્વારા થઈ રહેલા ઘોર અન્યાયની જાણકારી આપી. ગઈકાલે આપણે આટલા સુધી જોયું. દસમ સ્કંદનો પૂર્વાર્ધ પૂરો થયો. હવે આજથી દસમ સ્કંદ ઉત્તરાર્ધ. દસમ સ્કંદ ઉત્તરાર્ધની કથા શરૂ થાય છે. ઉત્તરાર્ધમાં વિનાશાયા ચ દુષ્કૃતામની કથા છે. શ્રી મહાપ્રભુજી છે ને એ પૂર્વાર્ધની કથાને ખૂબ મહત્વ આપે છે. ઉત્તરાર્ધમાં લોકો વેદ પ્રથિત કૃષ્ણની કથા છે. ગોકુલ વૃંદાવનના કૃષ્ણની લીલામાં સ્નેહનું પ્રાધાન્ય છે. દ્વારિકાધીશની લીલામાં તો ઐશ્વર્યનું પ્રાધાન્ય છે. વૃંદાવનની લીલામાં તમે જુઓ ને તો ભક્તોનું પ્રાધાન્ય છે, જ્યારે દ્વારિકાધીશની લીલામાં ઐશ્વર્યનું પ્રાધાન્ય છે, ભગવાનનું મહત્વ છે. દસમ સ્કંદ ઉત્તરાર્ધની કથા 50મા અધ્યાયથી આવે છે. આ અધ્યાયમાં જરાસંઘ મથુરા નગરી પર ચઢાઈ કરે છે એની કથા છે. મનુષ્યની શરીરરૂપી મથુરા નગરી પર પણ 50 વર્ષે જરા એટલે કે ગળપણ રૂપી જરાસંઘ ચઢાઈ કરે છે. ગળપણ સાથે યુદ્ધ શરૂ થાય છે. જરાસંઘ મથુરાના દરવાજા તોડી અને નગરમાં પ્રવેશ કરે છે. તે જ રીતે ગળપણ પણ શરીરમાં દરવાજા તોડી અને પ્રવેશ કરે છે. શું થાય છે? દાંત પડી જવા, વાળ દોડા થવા, આંખનું તેજ ઓછું થવું, શક્તિ ક્ષીણ થઈ જવી, આ બધી જરાસંઘની ચડાઈ નથી તો બીજું શું છે? ભાગવતમાં લખ્યું છે કે જરાસંઘ છેલ્લી વાર કાલાય વનને લઈને આવે છે. એમ આ શરીરરૂપી મથુરા નગરી ઉપર ગળપણ એટલે કે જરા છેલ્લે કાળને લઈને આવે છે. ત્યારે શ્રી કૃષ્ણને જેમ મથુરા છોડવી પડી હતી ને એમ જીવપણા શરીરને છોડીને ચાલ્યો જાય છે. જરા મરણના ચક્કરમાંથી છૂટવા માટેનો પ્રયત્ન કરો. પ્રભુના શરણમાં જાઓ ને તો જરાસંઘ નડશે નહીં. જરાસંઘ કેવી રીતે ચડાઈ કરે છે ને એ જોઈએ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, કંસની 2 રાણીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. કંસના મરણથી દુઃખી થઈને પિતાને ઘેર આવી ગઈ. એના પિતાનું નામ જરાસંઘ હતું. પુત્રીઓના કહેવાથી એને ખબર પડી કે મારા જમાઈને શ્રી કૃષ્ણએ માર્યો છે, એટલે ઘણા જ ક્રોધમાં આવી મગધ દેશના રાજા જરાસંઘે પૃથ્વીને અયાદવી યાદવોના નામ નિશાન વિનાની કરવાનો નિર્ણય કર્યો. જરાસંઘે 23 અક્ષોહિણી સેના લઈને મથુરા ઉપર ચઢાઈ કરી. મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. શ્રી કૃષ્ણ બલરામ એનો સામનો કર્યો. જરાસંઘના સૈન્યને મારી નાખ્યું અને જરાસંઘને પકડીને છોડી મૂક્યો. એને માર્યો કેમ નહીં? કારણ કે શ્રી કૃષ્ણ અને બલરામ ભૂમિનો ભાર ઉતારવા, દુષ્ટોનો સંહાર કરવા આવ્યા છે. જરાસંઘ છે ને દુષ્ટોનો લીડર છે, મહાદુષ્ટ છે, દુષ્ટ શિરોમણી છે. એને મારી નાખે ને તો અનેક દુષ્ટો બચી જાય. જીવતો છોડે ને તો બીજા 4 દુષ્ટોને લઈને પાછો ચડાઈ કરશે. એમ સમજીને એને છોડી દીધો. શ્રી કૃષ્ણની ધારણા ખરેખર સાચી પડી. જરાસંઘ 23 અક્ષોહિણી સેના સાથે 17 વખત મથુરા ઉપર લડવા આવ્યો. દરેક વખતે સૈન્યને મારી જરાસંઘને હરાવી જવા દીધો. આમ જરાસંઘને નિમિત્ત બનાવી ભગવાને અનેક દુષ્ટોનો સંહાર કર્યો. પણ શ્રી કૃષ્ણ બલરામની સેનામાં કોઈનો પણ વાળ વાંકો થયો નહીં. હારેલો જરાસંઘ ઉદાસ થઈને પાછો મગધ ચાલી ગયો. ભૂમિનો ભાર હરવો, સત્પુરુષોની રક્ષા કરવી, ભક્તોની
ભક્તિની પ્રતિષ્ઠા વધારવી, ધર્મની સ્થાપના કરવી અને અધર્મનો નાશ કરવો ને એ ભગવાનના અવતારનો હેતુ છે. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, 17 વખત હારેલા જરાસંઘ ગમે ત્યારે મથુરા પર ચડી આવવાની શક્યતા તો હતી જ. એવામાં ઈરાનનો મુસ્લિમ રાજા અને ગર્ગાચાર્યનો દીકરો એવો કાલાયવન કરોડોનું મલેચ્છ સૈન્ય લઈ નારદ ઋષિની પ્રેરણાથી ઈરાનથી મથુરા ઉપર ચડી આવ્યો. યુદ્ધમાં કાલાયવનની સામે ઊભા રહી શકી ને યુદ્ધ કરી શકે ને એવો સમર્થ યુદ્ધો દુનિયામાં ન હતો. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે કાલાયવન અને જરાસંઘ રૂપી બે વિપત્તિઓ મથુરા પર ત્રાટકી રહી છે, ત્યારે કોઈક યુક્તિથી આ બંનેનો સામનો કરવો જોઈએ. અને તુરત જ શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને બોલાવી એક અભેદ કિલ્લા જેવી દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરમાં કોઈ મનુષ્ય પ્રવેશી શકે નહીં એવું દુર્ગમ બનાવ્યું અને પોતાની યોગ શક્તિ દ્વારા પોતાના સ્વજનોને મથુરાથી દ્વારિકા પહોંચાડી દીધા. આ દ્વારકા નગર આનર્ત પ્રદેશ સમુદ્રમાં ઊભું કરવામાં આવ્યું. મોટા મોટા મહેલો હતા. યાદવો જાગ્યા ને ત્યારે દરવાજા જલ્દી મળ્યા નહીં અને પરસ્પર પૂછવા લાગ્યા, દ્વાર કહાં હૈ, દ્વાર કહાં હૈ. એટલે આ નગરીનું નામ પડ્યું દ્વારિકા. ઉપનિષદ કહે છે કે કા એટલે બ્રહ્મ, તેના દરેક દરવાજે બ્રહ્મ છે ને નગરી એટલે દ્વારકા. સ્વજનોને દ્વારકા પહોંચાડી મથુરામાં રહેલા અન્ય લોકોની રક્ષા બલરામને સોંપી શ્રી કૃષ્ણ ખાલી હાથે મથુરાના મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગયા. શ્રી કૃષ્ણ મથુરામાંથી નીકળ્યા ને ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે હતા. પીળું પીતાંબર, કંઠમાં કમળની માળા, માથે મુકટ, કાનમાં ચળકતા કુંડળ પહેર્યા હતા. કાલાયવનને નારદે શ્રી કૃષ્ણનો દેખાવ કેવો છે ને એ અગાઉથી જણાવી દીધું હતું. શ્રી કૃષ્ણ હથિયાર વિના મથુરામાંથી ચાલી જતા જોઈ કાલાયવન પણ શ્રી કૃષ્ણને મારવા એમની પાછળ દોડ્યો. કાલાયવનને આવતો જોઈને શ્રી કૃષ્ણ રણભૂમિને છોડીને જોરથી ભાગ્યા છે. કૃષ્ણ આગળ અને કાલાયવન પાછળ દોડે છે. આ રીતે શ્રી કૃષ્ણનું નામ પડ્યું રણછોડ. યુદ્ધ તજીને કીધી દોડ, તેથી પડ્યું નામ રણછોડ. શ્રી કૃષ્ણ કાલાયવનને ખૂબ જ દૂર સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર પર્વતની ગુફામાં દોરી ગયા. ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો અને ગુફાની બહાર કાલાયવને એક મનુષ્યને સૂતેલો જોયો. શ્રી કૃષ્ણ ઢોંગ કરીને સૂતા છે એમ માનીને કાલાયવને એને જોરથી લાત મારી. ઘણા દિવસથી સૂતેલો એ પુરુષ ઉઠ્યો, જોયું તો કાલાયવન સામે ઊભો છે. એની દ્રષ્ટિ પડતા જ કાલાયવન બળીને ભસ્મ થઈ ગયો. કાલાયવનને વરદાન હતું કે એને કોઈ યદુવંશી મારી શકશે નહીં. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ એને તપસ્વી મુચુકંદ પાસે મરાવ્યો. જે સાધકને ધ્યાનમાં સમાધિ લાગે ને એને કાળ મારી શકતો નથી, પણ સમાધિસ્થ કાળને મારી શકે છે. આ સમાધિનો મહિમા છે. દામોદર કુંડ ગિરનાર પર્વતની તળેટી પાસે કાલાયવનને મુચુકંદ રાજાએ બાળી નાખ્યો હતો. મુચુકંદે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે અને ત્યાંથી બદ્રિકાશ્રમ ગયા. સુખદેવજી કહે છે કે કાલાયવનને મરાવી શ્રી કૃષ્ણ પાછા મથુરા આવ્યા. મલેચ્છોની સેનાનો સંહાર કર્યો. એટલામાં ધારવા પ્રમાણે જરાસંઘ મોટું સૈન્ય લઈને 18મી વાર મથુરા પર ચડી આવ્યો. મનુષ્ય જેવી લીલા કરતા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જરાસંઘને જોઈને જાણે એનાથી ડરી ગયા હોય ને એમ બંને ભાઈ મથુરા છોડીને ભાગી ગયા. જરાસંઘે એમનો પીછો કર્યો. બંને ભાઈ પ્રવર્ષણ પર્વત પર ચડી ગયા. જરાસંઘને એમને બાળી નાખવા પર્વતની ચારે બાજુએ આગ લગાડી અને સૈન્ય લઈને પર્વતની ચારે બાજુ ગોઠવાઈ ગયો. પરંતુ શ્રી કૃષ્ણ બલરામે પર્વત ઉપરથી 11 યોજન એટલે કે 44 કોસની છલાંગ મારીને કૂદી પડ્યા અને દ્વારકા પહોંચી ગયા. જરાસંઘે માની લીધું કે બંને ભાઈ બળીને મરી ગયા હશે, એટલે પાછો ફર્યો. દ્વારિકા આવ્યા પછી આનર્ત દેશના રાજા રેવતીજીએ એમની રેવતી નામની કન્યા શ્રી બલરામજી સાથે પરણાવી. હવે રૂકમણી વિવાહ. શ્રી કૃષ્ણ પણ હવે પરણવા યોગ્ય થયા છે. શ્રી કૃષ્ણનું એક પણ લગ્ન મથુરામાં થયું નથી.
શાસ્ત્રો કહે છે કે ઇન્દ્રિયોના એક એક દ્વાર ઉપર કાબુ આવી જાય ને પછી લગ્ન કરવા જોઈએ. યોગ વિનાનો ભોગ માણસને રોગી બનાવે છે. આપણા જીવનના 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ પ્રથમ આવે છે. આ અવસ્થામાં બ્રહ્મ વિદ્યાને જાણ્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે. એક દિવસ દેવકીજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે શ્રી કૃષ્ણ, હવે તું મોટો થયો છે, તારા હાથ પીળા થાય ને તો મને શાંતિ થાય. શ્રી કૃષ્ણએ કહ્યું કે માં, જે કન્યામાં 5 સદગુણો હોય ને એની સાથે હું લગ્ન કરીશ. બુદ્ધિ, સ્નેહ, સમર્પણ, રૂપ અને શીલ. બુદ્ધિની વાત સૌથી પહેલી કરી છે. કેટલીક સ્ત્રી ખૂબ ભણેલી હોય, પોતે બુદ્ધિમાન હોય ને એમ માને છે. કેટલાક ભણેલા ખૂબ હોય પણ સામાન્ય બુદ્ધિનો અભાવ હોય. એક બેન ડબલ ગ્રેજ્યુએટ હતા. સુખી મા બાપનું સંતાન, ઘેર બધું કામકાજ નોકર ચાકર કરે, પરણીને સાસરે આવ્યા. સાસુએ કહ્યું કે વહુ, આવતીકાલે જન્માષ્ટમી છે, બધાને ઉપવાસ છે, 3-4 કિલો સુરણ લેતી આવજો. વહુએ કહ્યું કે હા બા, લઈ આવીશ. વહુને શાક લાવવાની કોઈ આદત નહીં. માર્કેટમાં ગયા. પહેલાં થેલીમાં 2 કિલો ટમેટા લીધા, પછી સુરણની ગાંઠ તોલાવી કાછિયાની આગળ થેલી ભરી. કાછિયાએ જોયું તો નીચે ટમેટા હતા. એ જાણી ગયો. એને પૂછ્યું, બેન તમે ગ્રેજ્યુએટ લાગો છો? તો કે હા ભાઈ, હું ડબલ ગ્રેજ્યુએટ છું. તમને કેવી રીતે ખબર પડી? કાછિયો કે તમે ટમેટાની ઉપર સુરણ નખાવો છો ને તે જોઈને હું જાણી ગયો. શ્રી કૃષ્ણએ કહ્યું કે માં, મારે આવી ભણેલી નહીં પણ ગણેલી બુદ્ધિશાળી હોય ને, ઉપરાંત જેનામાં સ્નેહ, સમર્પણ, રૂપ અને શીલ હોય ને એવી કન્યાને હું પરણીશ. રૂકમણીમાં બધું જ હતું. કુંડિનપુર એટલે કે આજનું અમરાવતી વિદર્ભ. કુંડિનપુરના રાજા ભીષ્મકને 5 પુત્ર અને 1 પુત્રી હતા. મોટા પુત્રનું નામ રૂકમી, પુત્રીનું નામ રૂકમણી, ભીષ્મકના પત્નીનું નામ શુદ્ધમતી. મતી શુદ્ધ હોય ને એને ત્યાં મહાલક્ષ્મી પધારે. ભીષ્મકે રૂકમણીનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મોટા પુત્ર રૂકમીએ એનો વિરોધ કર્યો અને એના કોઈના દીકરા શિશુપાલ સાથે રૂકમણીના વિવાહ કરવાનું નક્કી કર્યું. સંસારમાં રત હોય, સ્ત્રી પુત્રાદિને પાળવા પોષવામાં જીવન વિતાવે ને એ શિશુપાલ છે. રૂકમણીને ખબર પડી, એમને દુઃખ થયું. રૂકમણીને ભણાવવા છે ને નારદ ઋષિ આવતા હતા. નારદે રૂકમણીને શ્રી કૃષ્ણનો પરિચય આપ્યો. રૂકમણીએ મનમાં નક્કી કર્યું કે પરણીશ તો ફક્ત શ્રી કૃષ્ણની સાથે જ. માણસ નાના સંગથી નાનો બને છે, મોટાના સંગથી મોટો બને છે. કાચનો ટુકડો જો રાજાની વીંટીમાં હોય ને તો લોકો કાચને પણ હીરો સમજશે, પણ સાચો હીરો જો ગરીબની વીંટીમાં હોય ને તો એને લોકો કાચ સમજે છે. નારદના સંગથી રૂકમણીને શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગ્યો, પણ એનો ભાઈ રૂકમી શ્રી કૃષ્ણના તેજથી અંજાઈ ગયો હતો. એ શ્રી કૃષ્ણનો દ્વેષ કરતો હતો. તેજસ્વીનો દ્વેષ ન કરવો એની તો પૂજા કરવી. તેજસ્વીનો દ્વેષ કરનાર નિસ્તેજ બને છે, પૂજા કરનાર તેજસ્વી બને છે. રૂકમીએ લગ્નની તિથિ નક્કી કરી શિશુપાલને જાન લઈને આવવા નિમંત્રણ મોકલ્યું. શિશુપાલ કામી હતો. ગણપતિ પૂજન વખતે એનું મન કન્યામાં હતું. જાન લઈને શિશુપાલ કુંડિનપુર આવ્યો. લગ્નનો માત્ર 1 દિવસ બાકી હતો. રૂકમણીએ એમના ગોર મહારાજ સુદેવ બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણ લોકોને અંતઃપુરમાં જવાની છૂટ હતી. સુદેવ રૂકમણી પાસે પહોંચી ગયા. કોઈ બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ જીવ અને શિવના મિલનમાં નિમિત્ત બને છે. રૂકમણીએ કહ્યું કે મારો પત્ર લઈને તુરંત દ્વારિકા જાઓ અને શ્રી કૃષ્ણને પહોંચાડો. મારા વતી શ્રી કૃષ્ણને ભલામણ કરજો કે તરત કુંડિનપુર આવે ને મને લઈ જાય. સુદેવ દ્વારિકા ગયા. શ્રી કૃષ્ણને કહ્યું કે હું રૂકમણીનો પત્ર લાવ્યો છું. કન્યા તમારા માટે લાયક છે. એનામાં રૂપ કરતાં ગુણ વધારે છે, ચતુર છે. ભગવાને પત્ર વાંચ્યો. અક્ષર ઉપરથી છે ને માણસની પરીક્ષા થાય. 7 શ્લોકોમાં રૂકમણીએ પત્ર લખ્યો છે. આ 7 શ્લોકો છે ને સપ્તપદી છે. કન્યાએ ભાવિ પતિને કેવી રીતે પત્ર લખવો ને ત્યાં ભાગવત બતાવે છે. 6 શ્લોકમાં શ્રી કૃષ્ણના
ગુણોનું વર્ણન છે. કૃષ્ણનું ઐશ્વર્ય, પરાક્રમ, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્યનું વર્ણન છે. અને 7મા શ્લોકમાં શરણાગતિ છે. રૂકમણી લખે છે કે તમે ભવન સુંદર છો, આપનાથી જગતમાં કોઈ સુંદર નથી. સર્જનહાર સુંદર છે, જે સુંદર ભાષે છે ને તે શ્રી કૃષ્ણનો અંશ છે. રૂકમણી લખે છે કે તમારા ગુણોથી આકર્ષાઈને આ પત્ર લખું છું. તમારા ગુણોની ખૂબી એ છે કે સાંભળનારના કાન દ્વારા આપ હૃદયમાં પધારો છો અને એના સંતાપ દૂર કરો છો. આપના સ્વરૂપ માધુર્યથી મારું ચિત્ત આપને વશ થયું છે. હે મુકુંદ, એવી કઈ ધીરજવાળી કન્યા છે જે આપના રૂપ, કુળ, શીલ, વિદ્યા અને સંપત્તિ વગેરેમાં સમાન પતિ મળવા છતાં ન વરે? હે મુકુંદ, આપને મેં પતિ તરીકે સ્વીકારી લીધા છે. મારો આત્મા આપને અર્પણ કરી ચૂકી છું. આપના 24 અવતારોમાં એક અવતાર નરસિંહનો છે. જોજો સિંહનો ભાગ શિયાળ જેવો શિશુપાલ ન લઈ જાય. દુર્યોધન દમઘોષનો દીકરો શિશુપાલ શુદ્ર છે. વળી આપ મારા પિતા તરફથી કન્યાદાનમાં મોટી સંપત્તિ નહીં મળે એવી ચિંતા ન કરશો. મારી પાસે એવી કેટલીક ખાનગી સંપત્તિ છે, હું લઈને આવીશ. મેં કેટલાક સત્કર્મો કર્યા છે. મારી સત્કર્મ રૂપી સંપત્તિ, દાન, નિયમ, વ્રત હું આપને અર્પણ કરીશ. હું ખાલી હાથે નહીં આવું. તુલસીની પૂજા કર્યા વિના હું પાણી પણ લેતી નથી. હે પ્રિયતમ, લગ્ન આવતીકાલે જ છે, પરંતુ આપ એકલા નહીં આવતા. મારી થવાનો પૂરો સંભવ છે. સેનાને લઈને આવશો. આપને થશે કે પિતા, ભાઈ અને સૈનિકોથી વીંટળાયેલી એવી મને કઈ રીતે લઈ જશો? પરંતુ આપને પાક્કું સરનામું આપું છું, આપને ઉપાય પણ બતાવું છું. હું છે ને કુળદેવીની પૂજા કરવા જઈશ. તે વખતે આપ રથ લઈને કુળદેવીના મંદિર પાસે ઊભા રહેજો અને મને લઈ જજો. હે દેવકી નંદન, આપ નહીં આવો ને તો હું આપઘાત કરવાની નથી, પરંતુ સેંકડો જન્મ સુધી હું આપને મેળવવાના પ્રયત્ન કરતી રહીશ. અને આપને મેળવીને જંપીશ. આપને પામવા અનેક જન્મ લઈને હું તપ કરીશ. આ મારો નિશ્ચય છે. ભગવાન રૂકમણીનો નિશ્ચય જોઈને ઝૂકી જાય છે. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે કન્યાને જોઈ નથી, પરંતુ મારે મન રૂપનું મહત્વ જ નથી, ગુણનું મહત્વ છે, ખાનદાન, કુટુંબ છે. ભગવાને રૂકમણીને લઈ આવવાનો નિશ્ચય કર્યો. મા દેવકીની પાસે જાય છે, કે છે કે મા મને આશીર્વાદ આપો, હું લગ્ન કરવા જઈ રહ્યો છું. કોની સાથે? કૃષ્ણ કહે છે કે કુંડિનપુરના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી સાથે. દેવકીજી તો એકદમ રાજી થઈ ગયા. કહ્યું કે તારા જેવા કાળિયાને આવી રૂપાળી કન્યા મળે છે. બેટા જા, મારા આશીર્વાદ છે. શ્રી કૃષ્ણએ દારૂક સારથીને કહ્યું, રથ તૈયાર કર. અને ભગવાન નોન સ્ટોપ પવન વેગે દ્વારિકાથી કુંડિનપુર અમરાવતી પહોંચી ગયા. સુદેવ બ્રાહ્મણને સાથે લઈને ગયા. શિશુપાલને ખબર પડી કે શ્રી કૃષ્ણ પધાર્યા છે. એ ગભરાયો અને કહેવા લાગ્યો કે કૃષ્ણ નાનપણથી ચોર છે, એને ચોરી કરવાની આદત છે. એ જો રૂકમણીને લઈ જવાની હિંમત કરશે ને તો હું આજે એને જીવતો નહીં જવા દઉં. સુદેવે બ્રાહ્મણે રૂકમણીને ખબર આપી કે શ્રી કૃષ્ણ પધાર્યા છે. રૂકમણી તો રાજીના રેડ થઈ ગયા. રૂકમણી રાજકુંવરી છે. કુળની પરંપરા મુજબ રૂકમણી 16 શણગાર સજી અને કુળદેવીની પૂજા માટે જાય છે. શિશુપાલ અને જરાસંઘે પર્વતની ચારે બાજુ લશ્કર ગોઠવી દીધું છે અને પોતે ત્યાં હાજર છે. રૂકમણીજી કુળદેવીની પૂજા કરવા ગયા. દેવીને મનના મનોરથ પૂરા કરવા વિનંતી કરી અને સીતાને ગૌરીએ શ્રી રામચંદ્રજી મળશે ને એવો આશીર્વાદ આપ્યો હતો. એમ કુળદેવીએ રૂકમણીને આશીર્વાદ આપ્યા. પૂજા કરી રૂકમણી પર્વત પરથી નીચે ઉતરી રહ્યા છે અને એકાએક એમના શ્રી અંગમાંથી આંખોને આંજી દેનારું તેજ નીકળ્યું. તેજથી સૌની આંખો અંજાઈ ગઈ અને ભગવાને રૂકમણીને રથમાં બેસાડી અને દારૂકને રથ દ્વારિકા તરફ હાંકવા કહ્યું. ગરુડના ચિહ્નવાળો રથ જઈ રહ્યો છે. રૂકમણીના ભાઈ રૂકમીએ શ્રી કૃષ્ણનો પીછો કર્યો. શિશુપાલ અને જરાસંઘ પણ જાન લઈને આવ્યા હતા.
કન્યાને ઉપાડી જવાના શ્રી કૃષ્ણના આ કૃત્યથી તિરસ્કૃત થયેલા આ બંને પણ પાછળ પાછળ દોડ્યા. શ્રી કૃષ્ણના કહેવાથી બલરામ ભૈયા પણ મોટું સૈન્ય લઈ અને કુંડિનપુર આવ્યા હતા. એમણે શિશુપાલ, જરાસંઘ અને સૈન્યનો સામનો કર્યો અને એમને હરાવ્યા. રૂકમણીનો ભાઈ રૂકમી કૃષ્ણના રથની પાછળ દોડે છે. કૃષ્ણએ જોયું કે સાળો આવી રહ્યો છે. દારૂકને કહ્યું કે રથ ઊભો રાખ. કૃષ્ણને જોઈને રૂકમી તલવાર લઈને કૃષ્ણને મારવા દોડ્યો. ભગવાને એને પકડ્યો અને સામે મારવા જાય છે ને ત્યારે શ્રી કૃષ્ણએ રૂકમણીએ શ્રી કૃષ્ણને રોક્યા. કહ્યું કે પ્રભુ, ગમે તેવો તે મારો ભાઈ છે, મારો માડી જાયો છે, એનો વધ ન કરશો, એને છોડી દો. બહેન તો છે ને દયાની દેવી છે. રૂકમણીએ કૃષ્ણને રોક્યા. બલભદ્ર શિશુપાલ જરાસંઘને હરાવી અને ત્યાં આવી પહોંચ્યા. શ્રી કૃષ્ણે બલભદ્ર અને રૂકમણીના કહેવાથી રૂકમીને માર્યો નહીં, પરંતુ એના દાઢી મૂછ અને માથાના વાળ અધવચ્ચેથી કાપી નાખી કદરૂપો બનાવીને છોડી મૂક્યો. રૂકમીએ પ્રતિજ્ઞા કરી હતી કે હું રૂકમણીને લીધા વગર અને કૃષ્ણને માર્યા વગર કુંડિનપુર પાછો નહીં કરું. તેથી રૂકમીએ આ જ જગ્યા ઉપર ભોજકટ ગામ વસાવ્યું, જેને આજે ભુજ કચ્છ કહેવાય છે. પ્રતિજ્ઞાબદ્ધ હોય એ કુંડિનપુર પાછો ન ગયો. શિશુપાલે જરાસંઘને પૂછ્યું કે મારા હાથે આ બાંધેલા મીંડળનું હવે હું શું કરું? જરાસંઘે કહ્યું કે ઘસીને પી જા અથવા પેટીમાં સાચવી રાખ, કોઈક વાર કામ આવશે. અને જાનૈયાઓને તો ફક્ત જમવામાં જ રસ હોય. બલરામના હાથનો મેથી પાક ખાઈ વેવાઈના મિષ્ટાન પાણી આરોગી અને ચાલ્યા ગયા. અને શિશુપાલ રડતો રહી ગયો. શ્રી કૃષ્ણ રૂકમણીને લઈને દ્વારિકા પધાર્યા. દેવકીજીને કહ્યું કે બા, અમને આશીર્વાદ આપો. દેવકીએ કહ્યું કે તમે અમારા વિના લગ્ન કરી લીધા, અમને જાનમાં પણ ન લઈ ગયા. શ્રી કૃષ્ણે કહ્યું કે માં, અહીંયા મારો જ જાન જોખમમાં હતો, તમને હું ક્યાં લઈ જાઉં? કૃષ્ણએ કહ્યું, આમ તો અમે પરણી ચૂક્યા છીએ, પરંતુ આપની ઈચ્છા હોય ને તો ફરીથી જાહેરમાં લગ્નવિધિ કરીએ. અને શ્રી કૃષ્ણ રૂકમણીના માધવપુરમાં ધામધૂમથી લગ્ન થયા. દેવો જાનૈયા થઈને આવ્યા છે. શ્રી કૃષ્ણના લગ્ન થઈ રહ્યા છે. માનુનીઓ મંગળ ગીતો ગાઈ રહ્યા છે. દ્વારે દ્વારે તોરણિયા બંધાવો રે, ચોઘડિયા વગડાવો રે, ચાલો ને વધામણી. લાલજી આવે ને ધરતી ધમધમે, એમના માથે છે મુગટ અપા, ચાલો ને વધામણી. લાલજીને પીળા પિતા બર શોભતા, એમના કંઠે છે વૈજંતી માળા, ચાલો ને વધામણી. દ્વારે દ્વારે તોરણિયા બંધાવો રે, ચોઘડિયા વગડાવો રે, ચાલો ને વધામણી. લાલજીને બાહે બાજુ બંધ બેરખા, એમના દસે આંગળીએ વેઢ, ચાલો ને વધામણી. લાલજી માટે બાજોઠિયા મંગાવો રે, ઉપર કુમકુમના સાથિયા પુરાવો રે, ઉડે ઉડે છે અબીલ ગુલાલ, ચાલો ને વધામણી. દ્વારે દ્વારે તોરણિયા બંધાવો રે, ચોઘડિયા વગડાવો રે, ચાલો ને વધામણી. આજે મંગળ દ્વારિકા નગરી અને યાદવો ધન્ય બન્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ માધવપુરમાં રૂકમણીજી સાથે પરણીને ઉતર્યા છે. દેવો પુષ્પની વૃષ્ટિ કરે છે, સૌ આશીર્વાદ આપે છે. શ્રી કૃષ્ણને રૂકમણીની આ જોડી જગતનું સદા મંગલ કરજો, મંગલ કરજો. ભગવાન શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને રૂકમણીનો લગ્ન વિધિ પૂરો થયો. શ્રી કૃષ્ણ પરણીને દ્વારિકામાં પ્રવેશ કરી રહ્યા છે. સર્વત્ર
ઉત્સવનું વાતાવરણ છે. અનેક મિત્ર રાજાઓ અને સંબંધીઓ જેવા કે કુરુ, સંજય, કૈકેયી, વિદર્ભ, યદુ અને કુંતી વગેરે કુળના સૌ આ ઉત્સવમાં ભાગીદાર બન્યા છે. રૂકમણી હરણની વાતો ઘેર ઘેર આનંદપૂર્વક થઈ રહી છે. કારણ એ છે કે ભગવતી લક્ષ્મીજી સ્વયં રૂકમણીના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે દ્વારિકામાં બિરાજમાન થયા છે. હવે ભગવાનનો ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ આપણા જીવનની 4 અવસ્થા છે. એનો સંકેત એ છે કે માણસે પ્રત્યેક અવસ્થાને આશ્રમ બનાવવા જોઈએ. તેથી દરેકની પાછળ આશ્રમ શબ્દ લગાડ્યો છે. આજકાલ લોકો હરિદ્વાર, ઋષિકેશ જેવી જગ્યાએ જઈને થોડા દિવસ આશ્રમમાં રહે છે. આવા આશ્રમ બાંધવા અથવા ત્યાં જઈને રહેવું ને એના કરતાં પોતાના જીવનને જ આશ્રમ જેવું બનાવવું જોઈએ. એટલા જ માટે આપણી પ્રત્યેક અવસ્થા સાથે આશ્રમ શબ્દ જોડાયેલો છે. જ્યાં આવનારનો શ્રમ દૂર થઈ જાય ને એને કહેવાય આશ્રમ. જેની સામે બેસવાથી આપણું દુઃખ ઓછું થાય, આપણે હળવા ફૂલ થઈ જઈએ, આપણને શાંતિનો અનુભવ થાય એવા મહાત્માઓ સ્વયં એક હરતા ફરતા આશ્રમ છે. જ્યાં શ્રમનું નિવારણ થાય છે ને એનું નામ આશ્રમ છે. જ્યાં સાદગી છે ને એ આશ્રમ છે. આપણા જીવનમાં ખોટા આડંબર નથી, સાદું જીવન છે ને તો આપણે પોતે એક આશ્રમ છે. જ્યાં સ્વાશ્રયના પાઠ શીખવાડવામાં આવે તે આશ્રમ છે. પોતાનું કામ પોતાના હાથે કરે, કોઈ બીજા ઉપર આશ્રિત ન હોય ને એ આશ્રમ છે. જ્યાં દરરોજ સ્વાધ્યાય થાય ને આશ્રમ કહેવાય. જ્યાં સંયમ અને શિસ્ત હોય એ આશ્રમ છે. જે માણસ સંયમ અને શિસ્તથી જીવે છે એનું જીવન આશ્રમ જીવન છે. એને કોઈના આશ્રમમાં જઈને રહેવાની જરૂર નથી. પહેલાં 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ અને બ્રહ્મચર્યનું પાલન કરવું, ગૃહસ્થાશ્રમમાં આતિથ્ય ધર્મનું પાલન કરવું, વાનપ્રસ્થાશ્રમમાં આસક્તિ કેળવવી, વાનપ્રસ્થાશ્રમમાં અનાસક્તિ કેળવવી અને સંન્યસ્તાશ્રમમાં ઇન્દ્રિયોના સ્વામી બનો, કામનાઓ અને તૃષ્ણાઓનો ત્યાગ કરો. ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં પ્રદ્યુમન પુત્ર થયા. આ પ્રદ્યુમનજી કોણ છે? તો કે આપણી ઇન્દ્રિયો છે ને 14 છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, આ 10 ઇન્દ્રિયો બહારની છે અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 અંદરની ઇન્દ્રિયો છે. જેનાથી કામ થઈ શકે ને એને કર્મેન્દ્રિય કહેવાય. હાથ કર્મેન્દ્રિય છે, એનાથી પકડવાનું કામ થાય છે. પગથી ચાલવાનું કામ થાય છે. ગુદાથી મળ વિસર્જનનું કામ થાય છે. ઉપસ્થિતિ પ્રજોત્પત્તિનું કામ થાય છે. જીભ એનાથી બોલવાનું કામ થાય છે. જે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય ને એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. આંખ આ મકાન છે, આ માઇક છે, એનું જ્ઞાન છે એનાથી થયું તો કે આંખથી. એટલે આંખ જ્ઞાનેન્દ્રિય છે, નાક પણ જ્ઞાનેન્દ્રિય છે. આપણે અંધારામાં જતા હોઈએ ત્યારે ખબર પડી જાય કે આ મોગરાની સુગંધ છે. મોગરો દેખાતો નથી પણ નાક દ્વારા જાણી શકાય કે અહીં મોગરો છે. નાક સુગંધીનું જ્ઞાન કરાવે છે એટલે જ્ઞાનેન્દ્રિય છે. કાન પણ જ્ઞાનેન્દ્રિય છે. કાનથી પણ જ્ઞાન થાય છે. કૂતરું ભસતું હોય ને, કૂતરાને જોયું નથી છતાં પણ જ્ઞાન થાય છે કે આ અવાજ કૂતરાનો છે. શબ્દ જ્ઞાન કરાવે છે માટે જ્ઞાનેન્દ્રિય છે. કાન જ્ઞાનેન્દ્રિય છે. ચામડી પણ જ્ઞાનેન્દ્રિય છે. પવન ઠંડો છે, ગરમ છે, પાણી ગરમ છે, ઠંડુ છે, ચામડી દ્વારા ખબર પડે છે. ચામડી પણ જ્ઞાનેન્દ્રિય છે, જ્ઞાન કરાવે છે. જીભ પણ જ્ઞાનેન્દ્રિય છે. શાક તીખું છે, મોડું છે, દાળ ખારી છે, જીભ એ જ્ઞાન જીભથી થયું. જીભ કર્મેન્દ્રિય પણ છે. એ બોલવાનું કામ કરે ને ત્યારે કર્મેન્દ્રિય, અને સ્વાદ પારખવાનું કામ કરે ને ત્યારે જ્ઞાનેન્દ્રિય. આ 10 ઇન્દ્રિયો છે ને બહારની ઇન્દ્રિયો છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4 અંદરની ઇન્દ્રિયો છે. દરેક ઇન્દ્રિયોનો દેવતા છે. જેમ કે આંખનો દેવતા સૂર્ય ભગવાન છે, કાનના દેવ દિશાઓ છે, નાકના દેવતા અશ્વિની કુમાર છે. અશ્વિની કુમાર 2 ભાઈઓ છે એટલે નાકના પણ 2 ભાગ છે. જીભનો દેવ વરુણ છે, હાથનો દેવ ઇન્દ્ર છે, પગનો દેવ વિષ્ણુ છે, ગુદા ઉપસ્થનો દેવ મિત્રા વરુણ છે.
દરેક ઇન્દ્રિયોનો કોઈક ને કોઈક દેવ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના પણ દેવ છે. લક્ષ્મણજી અહંકારના, ભરતજી બુદ્ધિના, શત્રુઘ્ન મનના અને રામ જે છે ને ચિત્તના દેવ છે. ચિત્તના શ્રી કૃષ્ણ, અહંકારના બલરામ, મનના દેવ પ્રદ્યુમન અને બુદ્ધિના દેવ અનિરુદ્ધ છે. આમ વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણ એટલે કે બલરામ, આ ચારનું ચિંતન કરવાથી અંધેરની ચારેય ઇન્દ્રિયો વિશુદ્ધ બને છે. દેવોની પૂજા કરવાથી આપણી ઇન્દ્રિયો જલ્દીથી દુર્બળ થતી નથી. સૂર્યની પૂજા કરો ને તો આંખ તેજસ્વી બને. ઇન્દ્રની પૂજાથી હાથની શક્તિ વધે. આપણે ત્યાં સારા પ્રસંગે દેવોની પૂજા કરવાથી આપણી ઇન્દ્રિયો બલવાન બને છે. આમ કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ આ ચારનું અથવા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનું ચિંતન કરવાથી આપણી અંદરની ચાર ઇન્દ્રિયો બળવાન બને છે. પ્રદ્યુમન એ મનના દેવ છે. પ્રદ્યુમન કામદેવનો અવતાર છે. કામદેવ ભગવાન વાસુદેવનો અંશ છે. ભગવાન શંકરે કામદેવને ભસ્મ કરી નાખ્યો. એટલે શરીર વિના લોકોના શરીરમાં રહેવા લાગ્યો. ભગવાનનો અંશ હોવાથી એ બીજા જન્મમાં શ્રી કૃષ્ણને ત્યાં પ્રદ્યુમન નામથી પુત્ર રૂપે ઉત્પન્ન થયો. પ્રદ્યુમન એ શ્રી કૃષ્ણની જેવા જ હતા. રૂપ, ગુણ અને સૌંદર્યમાં એ શ્રી કૃષ્ણથી જરાય ઓછા ન હતા. શ્રીમદ ભાગવત ઉપર શ્રીધર સ્વામીની ટીકા છે. એમણે કહ્યું છે કે કામદેવે બધાને હરાવ્યા એટલે અને અભિમાન થયું. એ ફરતા ફરતા નારદ મુનિ પાસે આવ્યો અને અભિમાનપૂર્વક નારદજીને કહ્યું કે નારદજી, મેં દુનિયાના બધા દેશોને હરાવ્યા, બધા દેવોને હરાવ્યા. મારી સામે ટક્કર લઈ શકે ને એવું દુનિયામાં કોઈ નથી. ખરેખર કામદેવની બોલિંગ એવી છે કે ભલભલાની વિકેટ પડી જાય. નારદે કહ્યું કે તારી ભૂલ છે, હું તારી વાત સાથે સંમત નથી. હજી એક પુરુષ બાકી છે જે તારાથી પરાસ્ત થયો નથી. કામદેવ કહે છે કે કોણ છે? વૃંદાવનનો કનૈયો કામદેવ વૃંદાવન આવે છે. ભગવાન શ્યામ સુંદરને કહે છે કે મેં એક એક દેવોને હરાવ્યા છે, પણ આપણે પણ પરાસ્ત કરવાની ઈચ્છા છે. ભગવાને પૂછ્યું કે તારે મારી સાથે યુદ્ધ ક્યાં કરવું છે, કિલ્લામાં કે મેદાનમાં? કામદેવ કહે છે કે સમય નહીં બગાડો, મને કિલ્લાની કે મેદાનની ખબર નથી. ભગવાને કહ્યું કે હું તને સમજાવું. હું સમાધિમાં બેઠો ને ત્યારે તું લડવા આવે ને, એ કિલ્લાનું યુદ્ધ કહેવાય. અને રાત્રિના એકાંતમાં અનેક ગોપીઓની વચ્ચે હોઉં ને ત્યારે મારી સાથે યુદ્ધ થાય ને, મેદાનનું યુદ્ધ કહેવાય. કામદેવ સમજી ગયો, તમે કદાચ મને તમારા કિલ્લામાં સમાધિમાં પરાજિત કરી શકો, પણ તમારી જ ભાષામાં એટલે કે મેદાનમાં મને હરાવો તો હું તમને વિજયી ગણું. માણસને ખાવાનું ન મળે ને ત્યારે 11 કરે ને એનું મહત્ત્વ નથી, પણ 5 પકવાન સામે હોય ને 11 કરે ને એનું મહત્ત્વ છે. ચિત્તને ચંચળ કરી એવા વાતાવરણમાં રહેવા છતાં જેનું મન ચંચળ થતું નથી ને, એ જ સાચો યોગી છે. કામને વનમાં મારી શકાય, પણ ઘરમાં મારવો એ સફળતા છે. ભગવાને કહ્યું કે શરદ પૂનમની રાત્રિએ ગોપીઓની વચ્ચે હું હોઉં ને ત્યારે તું તારું બાણ છોડજે. જો મારું ચિત્ત ચંચળ થાય ને તો હું હારી ગયો, અને નહીં થાય તો તું હારી ગયો ગણાઈશ. પણ હારનારને સજા શું? શરત તરીકે જીતનારને ત્યાં દીકરો થવું પડે. રાસલીલામાં આવી રીતે કામદેવ હારી ગયો. શરત પ્રમાણે શ્રી કૃષ્ણનો આજે પુત્ર થયો, અને એ છે પ્રદ્યુમન કુમાર. સંબરાસુર નામનો રાજા હતો. તેને ખબર પડી કે શ્રી કૃષ્ણના મોટા પુત્રના હાથે એનું મૃત્યુ છે. એણે વિચાર કર્યો કે શ્રી કૃષ્ણના દીકરાને જ મારી નાખું, જીવતો રહે તો મને મારે ને. કોઈને પણ મરવું નથી, બધાને કાયમ રહેવું છે. બીજા ભલે મરે, પરંતુ ઈશ્વરનો અટલ નિયમ કાયદો એ જ છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ. જન્મનારનું મૃત્યુ અને મરનારનો જન્મ નિશ્ચિત છે, એને ટાળી શકાય નહીં, કારણ કે આ લોકનું નામ મૃત્યુલોક છે. અહીં બધા જ મરે છે. રામ, કૃષ્ણ કોઈ પણ હોય જવું જ પડે. અરે ઓલો રાવણ કેટલો શક્તિશાળી, એને ત્યાં રસોઈયો
અગ્નિ, ઇન્દ્ર પાણી ભરે, વાયુ દેવતા તો કચરો કાઢે, બ્રહ્મા સ્વયં એને વેદ ભણાવવા આવે. બ્રહ્માને આવવામાં મોડું થાય ને તો રાવણના માણસો બ્રહ્માને પકડાવે, કેમ સમયસર નથી આવતા. એક દિવસ રાવણે બ્રહ્માને કહ્યું કે તમે તો દાદા વિધાતા છો, મારું મૃત્યુ ક્યારે છે ને કોના હાથે છે ને એ કહો ને. બ્રહ્માએ કહ્યું કે દશરથના પુત્ર રામના હાથે તારું મૃત્યુ થશે. રાવણે કહ્યું કે દાદા હવે થોડા દિવસ તમારે રજા, વેકેશન, મારે કામ છે. હું જ્યાં સુધી મારા મૃત્યુના કારણનો નાશ ન કરી દઉં ને ત્યાં સુધી તમે અહીંયા આવશો નહીં. રાવણે નિશ્ચય કર્યો કે દશરથને મારી નાખું પછી રામ ક્યાંથી આવશે. રાવણની ઊંઘ હરામ થઈ ગઈ. એને ખબર પડી કે 4 દિવસ પછી દશરથના લગ્ન કૌશલ દેશની કુમારી કૌશલ્યા સાથે છે. એ કૌશલ દેશ ગયો. કૌશલ્યાનું લગ્ન પહેલાં જ હરણ કર્યું અને લાકડાની તૈયાર રાખેલી પેટીમાં બંધ કરી અને આકાશમાં ઉડ્યો. દૂર સમુદ્રમાં જઈને પેટી નાખી દીધી. રાવણે માન્યું કે કૌશલ્યાનો ફેસલો થઈ ગયો, પણ ના, એ પેટી તો સમુદ્રમાં તરતી તરતી કિનારે આવી છે. બીજી બાજુ રાવણ અયોધ્યા ગયો. દશરથ અને વશિષ્ઠ નૌકામાં બેસીને કૌશલ દેશ જઈ રહ્યા હતા. રાવણે નદીનું પાણી પોતાની 20 ભુજાઓથી રોકી લીધું અને પછી એકદમ છોડ્યું. પાણીનો વેગ વધ્યો. દશરથ અને વશિષ્ઠની નૌકા તણાઈ. આ નાવ સરયુ નદીમાં તણાતી 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 ગંગામાં ગઈ અને ગંગામાંથી ગંગા સાગર પહોંચી. ત્યાં સમુદ્રના કિનારે વશિષ્ઠજીએ એક પેટી તરતી જોઈ. તપાસ કરી. પેટી ખોલીને તે પેટીમાં કૌશલ્યા હતા. દશરથે કૌશલ્યાને ઓળખ્યા ને પૂછપરછ કરી. કન્યાએ જણાવ્યું કે હું કૌશલ દેશની રાજકુમારી કૌશલ્યા છું. અયોધ્યાના દશરથ રાજા સાથે મારા લગ્ન નક્કી થયા હતા, પણ આ રાવણે આખું કાર્ય મારું બગાડી નાખ્યું. વશિષ્ઠ મુનિએ કહ્યું કે હજી કશું બગડ્યું નથી. દશરથ અહીં છે, હું ગોર પણ અહીં છું અને સમુદ્ર કિનારે દશરથ અને કૌશલ્યાના લગ્ન થયા. રાવણ લંકામાં આવ્યો. બ્રહ્માજીને કહ્યું કે દાદા, તમારો લેખ મિથ્યા થયો. ન રહા બાસ और ન બજેગી બાંસુરી. રામ જન્મશે જ નહીં અને હું મરીશ જ નહીં. અહંકારની ભાષા રાવણ બોલે છે. બ્રહ્માએ કહ્યું કે જોવું છે. બ્રહ્માએ એને દિવ્ય દ્રષ્ટિ આપી અને રાવણે લંકામાં બેઠા બેઠા જોયું કે દશરથ અને કૌશલ્યા સમુદ્ર કિનારે મંગલ ફેરા ફરી રહ્યા છે. એને પાડ પડી કે આ બન્યું કેવી રીતે, આ બંને ભેગા કેવી રીતે થયા. બ્રહ્માજીએ બધી વાત કરી. લેખ ઉપર મેઘ કોણ મારે. રાવણે ફરી ઉપાય શોધ્યો. એણે તપ કર્યું. બ્રહ્માને પ્રસન્ન કરીને વરદાન માંગ્યું કે દશરથને ત્યાં પુત્ર ન થાય. થાય તો મને મારે ને. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ. અને આ વરદાન પ્રમાણે દશરથને ત્યાં કોઈ સંતાન ન હતું. અધ્યાત્મ રામાયણમાં લખ્યું છે કે દશરથે પુત્ર પ્રાપ્તિ માટે 700 રાણીઓ સાથે લગ્ન કર્યા. એમને બ્રહ્માના વરદાનની ખબર નહીં. વશિષ્ઠે દશરથને કહ્યું કે રાવણે વરદાન માગ્યું છે, એ કારણે આપણાથી પુત્ર થશે નહીં. આપણને દીકરો જોઈએ ને તો આપ યજ્ઞ કરો, એનાથી પુત્ર થશે. અને સૌ જાણે છે કે દશરથને ત્યાં 4 પુત્રો થયા ને એ ખીર પ્રસાદથી થયા છે. મૃત્યુ લોકમાં મૃત્યુને સુધારવા પ્રયત્ન કરવો, ટાળવાની કોશિશ ન કરવી. મૃત્યુને હંમેશા મહોત્સવ બનાવવો. પેલા સંબરાસુરને મરવું નથી. એ બિલાડો થઈને શ્રી કૃષ્ણના મહેલમાં આવ્યો. પ્રદ્યુમન 10 દિવસ હતો ને ત્યારે ઉપાડી ગયો અને સમુદ્રમાં ફેંકી દીધો. પ્રદ્યુમનને માછલી ગળી ગઈ. એ માછલી માછીમારના હાથે પકડાય. સંબરાસુર તો માછીમાર હતો, માંસાહારી હતો. પેલી માછલી સંબરાસુરના રસોડામાં આવી. માછલી ચીરતા એમાંથી તો બાળક પુત્ર નીકળ્યો. સંબરાસુરે માન્યું કે ઈશ્વરની કૃપા થઈ, ઘરમાં દીકરો આવ્યો. કુદરત કહે છે કે દીકરો નથી આવ્યો, તારું મોત ઘરમાં આવ્યું છે. કામદેવની પતિ રતિ સંબરાસુરના ઘરમાં કામ કરતી હતી.
રતિએ બાળકને ઉછેર્યો, ધનુષ્ય વિદ્યા શીખવી, પ્રદ્યુમન મોટા થયા. એમણે એક દિવસે રતિને પૂછ્યું, તમે માં છો પણ તમારો વ્યવહાર પત્ની જેવો છે, કેમ? રતિએ કહ્યું તો તમે છે ને કામદેવ છો અને હું તમારી પત્ની રતિ છું. તમારો બીજો જન્મ છે. તમારા સાચા માતા પિતા રૂકમણી અને શ્રી કૃષ્ણ છે. સંભરાસુરે તમારું હરણ કર્યું છે. આ સંભરાસુર છે ને અસુર વૃત્તિનો છે. એને મારી નાખો એટલે આપણે બંને દ્વારિકા જઈએ. થોડા વખત પછી પ્રદ્યુમન અને સંભરાસુર વચ્ચે ખૂબ ઝઘડો થયો. શરૂઆતમાં બોલાચાલી થઈ. દુનિયાના મોટા ઝઘડા છે ને હંમેશા નાનકડી બોલાચાલીમાંથી જ શરૂ થાય છે. ઓછું બોલનારના દુશ્મન ઓછા અને જાજુ બોલનારના દુશ્મન જાજા હોય છે. ચાંદલો છે ને બોલતો નથી, એ સ્ત્રીઓના કપાળમાં સ્થાન પામ્યો, પરંતુ બહુ બોલનાર ઝાંઝરનું સ્થાન પગમાં છે. પ્રદ્યુમન અને સંભરાસુર વચ્ચે યુદ્ધ થયું. પ્રદ્યુમને સંભરાસુરને મારી નાખ્યો અને રતિને લઈને પ્રદ્યુમન દ્વારિકા પધાર્યા. પ્રદ્યુમન દેખાવમાં અસલ શ્રી કૃષ્ણ જેવા જ હતા. શ્રી કૃષ્ણની કાર્બન કોપી હતા. પ્રદ્યુમનને યાદવોએ રતિ સાથે આવતા જોયા. દોડીને રૂકમણીજીને વાત કરી કે શ્રી કૃષ્ણએ બીજા લગ્ન કર્યા. આ વાત કહેવા લોકો રૂકમણી પાસે આવ્યા ને ત્યારે ભગવાન તો રૂકમણીની સાથે જ બિરાજમાન હતા. તેમણે વિચાર કર્યો કે પછી લગ્ન કોણ કરી આવ્યું? એટલામાં પ્રદ્યુમનને જોયા, બ્રહ્મમાં પડી ગયા. પ્રદ્યુમન અને રતિ મા બાપને પગે લાગ્યા. રૂકમણી કાંઈ સમજ્યા નહીં. એમણે કહ્યું કે મારો પુત્ર હોત ને તો બરાબર આટલો જ મોટો હોત. એટલામાં નારદજી આવ્યા. એમણે પરિચય આપ્યો કે દેવી, આ તમારો જ પુત્ર છે. નારદે પ્રદ્યુમનની સાથે બનેલી તમામ ઘટનાનું વર્ણન કર્યું. આટલા વર્ષે પુત્ર પાછો આવ્યો એ જાણી અને રૂકમણી અને શ્રી કૃષ્ણને ખૂબ આનંદ આવ્યો. માતા પિતાએ પુત્રવધૂને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. પ્રદ્યુમન અને એની પત્નીને જોયા ને ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે છોકરો પરણી ગયો, હવે પૌત્ર થશે અને હું દાદો બનીશ. અને દાદો બન્યા પછી મારાથી લગ્ન નહીં થાય, એટલે મારે હવે લગ્નનું કાર્ય વહેલી તકે આટોપી લેવું જોઈએ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે કૃષ્ણ ભગવાન સત્યભામા સાથે વિવાહ કરે છે એ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.